હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં ફોટો સમ્રાટ સામત ગઢવી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પોલીસ ભરતી 2024 પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈની જે 12,472 જેટલી જગ્યાઓ આવી છે, એમાં એક વિષય એવો છે જે પરીક્ષામાં તમને ખૂબ ઝાઝા માર્ક્સ અપાવી શકે. પોલીસ કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું છે ભારતનું બંધારણ, અને પીએસઆઈમાં 25 માર્ક્સમાં ભારતનું બંધારણ અને જાહેર વહીવટ આપ્યા છે. એન્જલ એકેડેમીમાં 2020માં આપણે એક સરસ મજાનું પુસ્તક બનાવેલું, ભારતનું બંધારણ અને પંચાયતી રાજ. આ બંને પુસ્તક કદાચ તમારી પાસે હશે જ તે, ભારતનું બંધારણ અને પંચાયતી રાજ. આ પુસ્તક તમારી પાસે હોય તો એને કઈ રીતે તૈયાર કરવા કે જેના લીધે તમને પૂરેપૂરા માર્ક્સ મળે, અને કેમ તૈયાર કરવા, એના માટે એક નાનકડું આ વિડીયો બનાવ્યો છે કે છેલ્લી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હતા અને એ પ્રશ્નના જવાબ આપણા પુસ્તકમાં કયા પાનામાં કઈ લીટી ઉપર હતા એ તમે જોઈ શકો. જો પુસ્તક હોય તો પડ્યું હોય તો વાંચવાનું ચાલુ કરી દો, ન હોય તો તમે મંગાવી પણ શકો છો. પોલીસ કોન્સ્ટેબલ એની છેલ્લી ભરતીમાં 100માંથી 13 પ્રશ્નો બંધારણ ને પંચાયતી રાજના હતા. પીએસઆઈમાં 100માંથી 7 પ્રશ્નો પંચાયતી રાજ અને બંધારણના હતા. તો એમાંથી તમને કેટલા આવડે છે, કેવા પ્રકારના પ્રશ્નો છે એ જોઈ લ્યો, પછી આપણે છેલ્લે એની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા તમારી પાસે એક કાગળ અને પેન જોડે રાખજો. પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ થવા માટે એક અગત્યનો વિષય બંધારણ અને એ બંધારણનું બચ્ચું એટલે પંચાયતી રાજ. આ બંનેને લગતા કેટલાક પ્રશ્નો એ આપણે સોલ્વ કરવાના છે. આ પ્રશ્નો સોલ્વ કરીએ એની પહેલાં હું તમને એક ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીશ જે તમારા જીવનમાં ઘણો બધો ફેરફાર કરી શકે. 2015-16માં મારી બેચમાં એક વિદ્યાર્થી આવતા હતા, હાર્દિકસિંહ ગોલ કરીને. એમના બેન ટ્યુશનમાં આવતા હતા અને નવી બેચ શરૂ થવાની હશે તો એમના વાઈફે કીધું કે મારે ક્લાસમાં જવું છે, તમે મને મૂકી જાઓ. એટલે મૂકવા માટે આવ્યા. પછી એમ થયું કે હમણાં ક્લાસ પતશે તો વળી તમે લેવા આવશો, એના કરતાં તમે ક્લાસમાં બેહો ને કે. એટલે હાર્દિકસિંહ ક્લાસમાં બેઠા. ડેમો લેક્ચર પૂરું થયું પછી એમના વાઈફને કીધું કે તમારે ક્લાસ કરવા હોય તો ભલે, બાકી હું તો કે ફી ભરી દઉં છું, મારે જ કરવા છે. એમને ક્લાસમાં એડમિશન લીધું. ધીમે ધીમે ક્લાસ ચાલુ થયા. પછી કેવું થાય કે રોજનો આપણો નિયમ હોય કે આપણે જે ભણીએ એ પ્રમાણે એની ટેસ્ટ આપવાની. તો જ્યારે ભણીએ અને ટેસ્ટ આપીએ એટલે માની લો કે કોઈ વિષય પૂરો થાય ને હું 200 માર્ક્સની ટેસ્ટ લઉં, તો મારી એવી ઈચ્છા હોય કે 200માંથી 200 કોઈને ન આવે, અને હાર્દિકસિંહભાઈની એવી ઈચ્છા હોય કે હું 200માંથી 200 લાવું. એટલે જો મેં કન્ટેન્ટ બહારથી પૂછ્યું હોય તો એમનું ખોટું પડ્યું હોય એ વસ્તુ અલગ છે, બાકી બુકમાંથી કન્ટેન્ટ પૂછ્યું તો ખોટું ન પડે. એમને એન્જિનિયરિંગ કરેલું એટલે એમને એન્જિનિયરિંગમાં ડાયરેક્ટ ક્લાસ 2ની એક્ઝામ આવે એ ટાર્ગેટ હતો. R&B રોડ એન્ડ બિલ્ડિંગમાં એમને જવાનું હતું. તો એની પહેલાં ડીવાયએસઓની એક્ઝામ આવી એટલે મારો એવો નિયમ હોય કે કોઈ પણ પરીક્ષા આવે ફોર્મ ભરી દેવાનું લાયકાત હોય એટલે, અને આપણે પરીક્ષા દેવાની, ભલે જવું ના હોય પણ આપણને અનુભવ થાય. તો એ ડીવાયએસઓની પરીક્ષામાં થોડાક માર્ક્સ માટે રહી ગયા, પણ જો કે સપનું R&Bનું હતું. પણ મને બીક લાગી, મેં કીધું ડીવાયએસઓમાં ના પાસ થશે ને R&Bમાં રહી જશે તો ના સર કે ખેંચી લેશું. R&Bની પરીક્ષા એવી પાસ થયા, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા તો એમાં એમને કંઈક ડખા થયા અને એના લીધે થઈ અને એ પરીક્ષા હાથમાંથી ગઈ. પાછી મહેનત ઉપાડી, જે ડખા હતા એ સોલ્વ કર્યા, બીજી વાર આપી, R&Bમાં લાગી ગયા. તો મેં એમને જ્યારે પૂછ્યું ને કે હાર્દિકભાઈ તમે લાગ્યા એની પાછળનો સૌથી બેસ્ટ રીઝન કે કોઈ કારણ હોય કે તમે કેમ પાસ થયા, ત્યારે એમને કીધું હતું કે સાહેબ મારી નીતિમત્તા, કે તમે કદાચ 20 પ્રશ્નોની ટેસ્ટ લીધી હોય ને મને 20 આવડ્યા હોય ને તો જ હું 20 કહું, બાકી મારો એક પ્રશ્ન ખોટો પડે ને તો હું એને 3 વખત લખીને તૈયાર કરું. 200માંથી મારે 192 આવ્યા હોય તો 8 પ્રશ્ન મેં 3 વખત લખીને તૈયાર કર્યા હોય, અને એમને એક ચોપડો બનાવેલો, જે પ્રશ્નો ખોટા પડે ને એ પ્રશ્નનો ચોપડો બનાવેલો.
એટલે જે પ્રશ્ન કે મને આવડે છે એ કન્ટેન્ટ તો મારા મગજમાં છે જ તે. જે કન્ટેન્ટ મને આવડે છે એ તો મારા મગજમાં છે જ તે. પણ જે કન્ટેન્ટ મને નથી આવડતું એ હું લખીને તૈયાર કરું છું. એમ તમારે તે જો ખરેખર પાસ થવું હોય તો તમારે નીતિમત્તા દાખવવી પડે. જે પ્રશ્ન તમને આવડે છે એ તો કન્ટેન્ટના લીધે આવડતું જ હોય. જે પ્રશ્ન કદાચ તમને નથી આવડતો એ લખીને તૈયાર કરો તો એ પણ આવડી જાય. હવે કે સાહેબ મારે ગમે ત્યારે પરીક્ષા હોય મને 3 દિવસનો સમય મળે તો 3 દિવસમાં હું આખી પરીક્ષાનું જે સિલેબસ છે એ પૂરું કરી નાખું. કેમ કે મારે ખાલી પેપરો જ જોવાના રહે. તો ભારતનું બંધારણ અને પંચાયતી રાજ એ બંને એક જ કહેવાય. ભારતનું બંધારણ એમાં અલગ અલગ આપણે 25 ભાગ કરીએ છીએ. એમાં 9A અને ભાગ A 9 અને 9A એ બંધારણ અને પંચાયતી રાજમાં આવી જાય છે શહેર સુધારાની સંસ્થાઓમાં. એટલે અલગ નથી, બધું એક જ છે. તો એના 20 પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. જો તમે બંધારણ જીવનમાં પહેલી વખત ભણવાના હોવ, તમે જીવનમાં ક્યારેય ના ભણ્યા હો તો એ તમારે સોલ્વ કરવાના. અને જો તમે આખું બંધારણ અને પંચાયતી રાજ ભણી લીધું હોય કે પછી સોલ્વ કરવાના. એટલે ખબર પડે કે પહેલા અને પછી ઓકે શું ફરક પડે છે. માનો કે બિલકુલ ન આવડતું હોય ને તમે અત્યારે પ્રશ્ન 20 સોલ્વ કરો અને મહિનો 2 મહિના આપી ભણી લો ને પછી 20 પ્રશ્ન સોલ્વ કરો તો એમાં તમને ખબર પડે કે હું ક્યાં છું અને ક્યાં મારે જવાનું છે. તો આજે હું તમને એક એક પ્રશ્ન અહીંયા સ્ક્રીન ઉપર મૂકતો જઈશ. તમારે પ્રશ્ન વાંચવાનો છે. વાંચ્યા પછી તમારે નક્કી કરવાનું છે કે આનો યોગ્ય જવાબ શું હોય. એ તમારે કોરા કાગળમાં 1 થી 20 નંબર લખી નાખજો. આમ તો 1, 2, 3 આવી રીતના 13 સુધી લખી નાખજો. પછી પાછા 1, 2, 3, 4, 5, 6, 7 13 અને 7 પછી એક એક પ્રશ્નનો જવાબ આપણે જોડે જોડે ABCD તમારે લખતું જવાનું છે અને એને આપણે સોલ્વ કરતા જશું. સાચું હોય તો તમારે 1 નંબરમાં સાચું હોય તો સાચું કરી દેવાનું, ખોટું હોય તો ખોટું કરી દેવાનું. રેડી? તો તમારી પાસે એક કાગળ હોય જેમાં ફક્ત તમારે ABCD પ્રશ્નના નંબરની સામે લખવાનું છે. સાચું પડે તો રાઈટ કરવાનું છે અને ખોટું પડે તો રોંગ કરવાનું છે. ચલો તો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે શરૂઆત કરીએ છીએ. ખોટી ઉતાવળ કરતા નહીં. આપણે 1 મિનિટનો સમય તમને દરેક પ્રશ્ન આપતા જશું. એની પહેલા પતી જશે તો એ વાંધો નથી. પોલીસ કોન્સ્ટેબલ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે કે જાહેર હિતની અરજી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલ હોય. જાહેર હિતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં સમાજના હિતનો હેતુ હોય. જાહેર હિતની અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે છે. ઉપરના પૈકીના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તમારા 4 ઓપ્શન છે. ફક્ત 1, 3, 4, ફક્ત 2, 3, 4, ફક્ત 2 અને 3 અને D 1, 2, 3 અને 4. તમારે 1 નંબર લખી અને બાજુમાં A, B, C, D એમાંથી તમને જે યોગ્ય લાગે એ અહીંયા લખી દેવાનું છે. ચલો તો જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલ હોય એવું ના હોય. કોઈ પણ વ્યક્તિ જાહેર હિતનો પ્રશ્ન હોય તો કરી શકે અને કોઈ ના વ્યક્તિ રીટ કરે તો કોર્ટ પોતે પણ જાહેર હિતના બાબતમાં રીટ કરી શકે છે. એટલે પહેલું છે એ ખોટું છે. કયા સાચા છે એમાં પહેલું ખોટું છે. એટલે જ્યાં 1 હોય ને એ આપણો જવાબ ન આવે. એટલે 2 ઓપ્શન તમારા નીકળી ગયા. જાહેર હિતની અરજીમાં વ્યક્તિના અંગત હિતને સમાજનો હેતુ હોય એ બરાબર છે. જાહેર હિતની અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જાહેર હિતની બિનજરૂરી કરો તો દંડ પણ થાય. એનો મતલબ શું થયું કે તમારો જવાબ 2, 3 ને 4 સાચા છે. 2, 3 ને 4 એવું તમને B ઓપ્શનમાં આપેલું છે. એટલે પહેલામાં તમે જો B લખ્યું હોય તો 1 નંબરની સામે સાચું કરી દેવાનું. B સિવાય કંઈ પણ લખ્યું હોય તો તમારે એનું ખોટું કરી દેવાનું. ભારતનું બંધારણ આપણું પુસ્તક પાન નંબર 203 એના ઉપર જાહેર હિતની અરજી આપેલી છે. એમાં જે 4 તથ્ય લખ્યા છે એ આપણને અહીંયા તમને જોવા મળી રહેશે. ચલો બીજો પ્રશ્ન છે ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે. મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે. રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે. 4 વિધાન આપ્યા છે. એ પૈકી કયા વિધાનો સાચા છે? તો મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે એ સાચું છે. મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે એ છે. રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે એ ખોટું છે.
કેમ કે વિધાનસભાની ચૂંટણી એ મુખ્ય ચૂંટણી પંચ જ કરતા હોય છે. રાજ્ય ચૂંટણી પંચ છે એ પંચાયતોની ચૂંટણી કરે છે, એ પણ સાચું છે. તો તમને પૂછ્યું છે કયા વિધાન સાચા છે, 3 સિવાયના સાચા છે. એટલે જ્યાં 3 આવતું હોય એ ન આવે, એટલે 2 નીકળી ગયા. 1, 2 અને 4 એટલે તમારો જવાબ સી થાય. એટલે બીજામાં જો તમે સી લખ્યું હોય તો તમારે સાચું કરવાનું, ન લખ્યું હોય તો ખોટું કરવાનું. જવાબ આપણો સી થશે. જવાબ શું થશે? સી. આપણું ભારતનું બંધારણ એના પુસ્તક નંબરના પેજ નંબર 24 ઉપર તમને ચૂંટણી પંચ વિશેની માહિતી આપેલી છે. એમાં આ વસ્તુ તમને જોવા મળી રહે. ચલો, ત્રીજો પ્રશ્ન તમારી સમક્ષ છે. ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? લોકસભાને, રાજ્યસભાને, વિધાનસભાને કે રાષ્ટ્રપતિને? ચલો, તો 2 ઓપ્શન તો તમે પ્રેમથી કાઢી શકો કે વિધાનસભા અને રાજ્યસભા. એ તો આવે નહીં. 2 ઓપ્શન વધ્યા, લોકસભા અને રાષ્ટ્રપતિને. વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય, સામૂહિક રીતે કોને જવાબદાર હોય? સંસદ. સંસદ શબ્દ ના લખેલો હોય એટલે શું લખેલું હોય? લોકસભા લખેલું હોય. એટલે ત્રીજામાં તમારો જવાબ એ થશે. એ લખ્યું હોય તો સાચું આપવાનું, ના લખ્યું હોય તો ખોટું આપવાનું. આપણા પુસ્તકમાં મંત્રી પરિષદ સામૂહિક રીતે માત્ર લોકસભાને જવાબદાર હોય છે. આખે આખું મંત્રીમંડળ લીધું છે. પેજ નંબર 171 ઉપર આપણે આ લાઈન મૂકેલી છે. ચલો, ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 તમારી સમક્ષ છે. ભારતમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. સંસદ સભ્ય તથા વિધાનસભ્ય દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. સંસદ સભ્ય દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા તમને જોઈને ખબર પડી જાય કે સંસદ એટલે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. સંસદ સભ્ય દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે પેલા નિમાયેલા સભ્ય ભાગ ના લે, અહીંયા ચૂંટાયેલા નિમાયેલા બધા ભાગ લેતા હોય છે. તો એનો મતલબ કે 3 એ 3 સાચા થયા. એટલે તમારો જવાબ ચોથામાં ડી થશે. ચોથામાં તમારો જવાબ શું થશે? ડી થશે. તમે ડી લખ્યું હોય તો સાચું આપવાનું, ના લખ્યું હોય તો ખોટું આપવાનું. ભારતનું બંધારણ આપણું જે પુસ્તક છે એમાં આપણને પેજ નંબર 143, 157 અને 157 નંબર ઉપર આ 3 વસ્તુ લખીને આપેલી છે. ત્યાંથી આગળ વધીએ. આપણી પાસે ક્વેશ્ચન નંબર 5 છે. પંચાયતી રાજ એટલે ખાલી જગ્યા. સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તાનું કેન્દ્રીકરણ, સત્તા વિહીનતા કે તટસ્થ સત્તા? તો આ પ્રશ્ન તો આપણે જેવો જોઈએ એવું ખબર તરત પડી જ જાય. પંચાયતી રાજ એટલે શું કહેવાય? તો કે સત્તાનું વિકેન્દ્રીકરણ કહેવાય. એટલે આપણો જવાબ 5માં એ થશે. જવાબ શું થશે? 5માં એ થશે. પંચાયતી રાજ તો કે સત્તાનું વિકેન્દ્રીકરણ. આપણું પંચાયતી રાજ પુસ્તક છે એમાં 4 નંબરમાં આ વસ્તુ આપેલી છે. ચલો, ત્યાંથી આગળ 6 નંબર. ભારત સરકારમાં વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે. કયા વિધાનો સાચા છે? તો અહીંયા આપણને જોઈને ખબર પડે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, સાચું. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે, સાચું. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, એ સાચું. રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે, એ ખોટું. એટલે કયા સાચા છે એમાં ચોથું ખોટું છે. એટલે જ્યાં 4 આવતું હોય એ ઓપ્શન તમારે નીકળી જાય. 1, 2 અને 3 છે અને 1 અને 2 છે, તો એમાંથી સાચું થશે તમારું 1, 2 અને 3. એટલે છઠ્ઠામાં તમારે એ આવશે. એ લખ્યું હોય તો તમારું સાચું થાય, ના લખ્યું હોય તો તમારું ખોટું કહેવાય. આપણા ભારતના બંધારણના પુસ્તકના પેજ નંબર 11, 18 ને 159 ઉપર આ 3 લાઈનો છે એ આવી જાય છે. પ્રશ્ન નંબર 7. ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? 5%, 15%, 10% કે ઉપરનામાંથી એક પણ નહીં? આ પ્રશ્નમાં તમને 1 સેકન્ડથી પણ વધારે સમય ન લાગે જો એવો જવાબ આવે. માન્ય વિરોધ પક્ષ બનાવવા માટે આપણે કેટલા ટકા જોઈએ? તો કે 10%. 10% શબ્દ ના લખ્યું હોય તો 10/100 એટલે કે 1/10 થઈ જાય. 10મો ભાગ લખે, 10% લખે કે 1/10 લખે, 3 સાચું કહેવાય. માન્ય વિરોધ પક્ષ બનાવવા માટે કેટલા ટકા જોઈએ? તો કે 10% જોઈએ. કેટલા ટકા જોઈએ? 10%. ભારતના બંધારણમાં પેજ નંબર 8 ઉપર અહીંયા આપણને લખ્યું છે અવિશ્વાસની દરખાસ્ત બેઠક શરૂ કરવા માટે માન્ય વિરોધ પક્ષ બનાવવા માટે ઓછામાં ઓછા 1/10 સભ્ય એટલે કે 10%ની જરૂર પડે છે. 8 નંબરનો પ્રશ્ન છે. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર કે વિધાનસભાના સ્પીકર? આવા પ્રશ્નમાં 1 સેકન્ડથી પણ વધારે સમય ન લેવાનો હોય.
પરીક્ષામાં આવો પ્રશ્ન જુઓ એટલે ડાયરેક્ટ જવાબ જ ટીક કરવાનો હોય. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે અનુચ્છેદ નંબર 64માં હોદ્દાની રૂએ કોણ હોય છે? તો કે ઉપરાષ્ટ્રપતિ હોય છે. હોદ્દાની રૂએ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. હોદ્દાની દ્રષ્ટિએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ બને છે. પેજ નંબર 10 ભારતનું બંધારણ એમાં આપેલું છે. 9 નંબર પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે. ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. ગુજરાતના શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા આપણે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે એ તો સાચું જ છે. પછી ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. પરોક્ષનો મતલબ આપણે ભાગ ના લઈએ તો એ ખોટું કહેવાય ને. ગામના લોકો મતદાન કરે છે એટલે મતદાન કરે એટલે પ્રત્યક્ષ કહેવાય. ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે એ બરાબર છે. એ જે ચૂંટાયેલા સભ્ય છે એમાંથી થાય એટલે એ પરોક્ષ કહેવાય. ગુજરાતના શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ થાય છે એ પણ બરાબર છે. આપણને કીધું છે કયા સાચા છે, પહેલો, ત્રીજો અને ચોથો સાચા છે. 1, 3, 4 હોય એવું ઓપ્શન આપણને અહીંયા બી આપ્યું છે એટલે 9માં તમારો જવાબ બી થાય. બી ફોર બોમ્બે. એ લખ્યું હોય તમે તો સાચું, ના લખ્યું હોય તમારું ખોટું. એટલે પંચાયતી રાજમાં આપણે પેજ નંબર 28 ને 31 ઉપર આ વસ્તુ આપેલી છે. પછી 40 ને 61 ઉપર નગરપાલિકાને એના પ્રમુખ વિશેની પણ વાત કરેલી છે. ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ચલો 10 નંબર ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલો છે? આમુખમાં, મૂળભૂત ફરજોમાં, મૂળભૂત અધિકારોમાં કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં? આ પ્રશ્ન 1 સેકન્ડનો પ્રશ્ન હોય. વાંચો અને જવાબ ટીક થવો જોઈએ. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યની વાત છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કરવામાં આવી છે. બંધારણનો ભાગ નંબર 4 ગાંધીજીએ જે કીધું હતું એનો આપણે અહીંયા સમાવેશ કરેલો છે. પેજ નંબર 115 ઉપર અનુચ્છેદ નંબર 38 રાજ્ય લોક કલ્યાણ માટે વ્યવસ્થા કરશે. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ 11 નંબરનો પ્રશ્ન. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? 4 ઓપ્શન આપ્યા છે. મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. નજર નાખતા જવાબ આવી જાય. 2 ઓપ્શન તો પ્રેમથી નીકળી જાય. રાજ્યની વડી અદાલતમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનને કાંઈ લેવા દેવા ન થાય. હવે તમારી પાસે 2 વધ્યા, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ. ઓકે, વડી અદાલત એટલે હાઈકોર્ટ છે. હાઈકોર્ટના ન્યાયાધીશ હોય. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યપાલ તો શપથ લેવડાવવાનું કામ કરે. ઓકે, નિમણૂક કરવાનું કામ કોનું છે? રાષ્ટ્રપતિનું છે. નિમણૂક કોણ કરે? હા, રાષ્ટ્રપતિ છે એ રાજ્યપાલની સલાહ ચોક્કસથી લે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યપાલ એ બધાની સલાહ લે, પણ નિમણૂક કરવાનું કામ કોનું હોય? રાષ્ટ્રપતિનું હોય. કોનું હોય? રાષ્ટ્રપતિનું. એટલે 11માં જવાબ તમારો ડી થાય. પાન નંબર 196 ઉપર ઉચ્ચ ન્યાયાલય 217 અનુસાર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સાથે સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી કરવામાં આવે છે. રાજીનામું આપવું હોય તો કોને આપે છે? તો કે રાષ્ટ્રપતિને આપે છે. ઓકે, એવી રીતના બાકીના મુખ્ય ન્યાયાધીશની પણ સલાહ લેવામાં આવે છે. પરંતુ અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશને પણ 2 વરિષ્ઠ ન્યાયાધીશની સાથે ચર્ચા વિચારણા કરવી જરૂરી છે. એટલે જવાબ શું આવશે? રાષ્ટ્રપતિ આવશે. 12 નંબર ભારતીય સંસદ વિશે નીચેના વિધાનો છે એ ધ્યાનમાં લ્યો. 1. લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વયમર્યાદા 25 વર્ષ છે. રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વયમર્યાદા 30 વર્ષ છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. કયા વિધાનો સાચા છે? તો આવો પ્રશ્ન આમ જેમ જેમ તમે જોતા જાઓ ને એમ તમને ખબર પડતી જાય કે લોકસભાના સભ્ય થવા માટે 25 વર્ષ જોઈએ, સાચું છે. રાજ્યસભા માટે 30 વર્ષ જોઈએ, સાચું છે. લોકસભાની ચૂંટણી 5 વર્ષે થાય. રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય, ખોટું છે. રાજ્યસભામાં દર 2 વર્ષે ચૂંટણી થાય, 1/3 સભ્ય નવા આવે ને એટલા સભ્ય બહાર જાય. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એ સાચું છે. તેનો મતલબ કે તમને પૂછ્યું કયા વિધાનો સાચા છે? 1, 2, 3 ને 5 સાચા છે. 1, 2, 3 ને 5 એવું તમને અહીંયા એ ઓપ્શનમાં આપ્યું છે. એટલે 12માં તમારો જવાબ એ થાય. 12માં તમારો જવાબ એ થાય. આપણા પેજ નંબર 10 ઉપર તફાવત આપ્યું છે. લોકસભામાં સભ્ય બનવા 25, રાજ્યસભામાં 30. આની મુદત 5 વર્ષ. પહેલામાં સભ્યની મુદત 6 વર્ષની. ચૂંટણી આમાં 5 વર્ષે, આમાં દર 2 વર્ષે થાય છે.
ચલો 13મો પ્રશ્ન, નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કે મિલકતનો અધિકાર? નજર નાખતા જ પ્રશ્નોમાં જવાબ ખબર પડી જાય. મિલકતનો અધિકાર છે એ હવે મૂળભૂત અધિકાર નથી. મિલકતનો અધિકાર એ હવે મૂળભૂત અધિકાર નથી. એટલે એના માટે આપણો જવાબ શું થશે? તો કે ડી થશે. જવાબ શું થશે આપણો? ડી થશે. તો આ જે 13 પ્રશ્ન છે એ પોલીસ કોન્સ્ટેબલ 2022ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સંસ્કૃતિને શિક્ષણ, બંધારણીય ઇલાજોનો અધિકાર, મિલકતનો અધિકાર હતો પણ એ રદ થઈ ગયો છે. તો આ પોલીસ કોન્સ્ટેબલ 2022માં પૂછાયેલા 13 પ્રશ્ન હતા. આ પરીક્ષા 2022માં લેવાની હતી. આપણું બંધારણનું પુસ્તક છે એ 2020માં તૈયાર થયેલું. બંધારણનું આપણું પુસ્તક અને પંચાયતી રાજનું પુસ્તક આપણું 2020માં તૈયાર થયું. 2022માં પરીક્ષા આવી. એમાંથી એક સિંગલ પ્રશ્નની સિંગલ લાઈન તમને એવી ન મળે કે જે આપણી બુકમાં ન હતી. ઘણા બધા મિત્રોને અંદરથી એવું થતું હોય કે હું ઓલું વાંચી લઉં, ઓલું વાંચી લઉં, ઓલું વાંચી લઉં. ભલે તમે ઈશ્વરની કૃપાથી જેટલું વધારે વાંચો એટલું સારું જ છે, પણ એક મિનિમમ બેઝિક સોર્સ તમારી પાસે હોવો જોઈએ. અને બંધારણ છે તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સાહેબ એમ લક્ષ્મીકાંત વાંચવું તો ના ચાલે. જો તમને એવી ખબર પડતી હોય કે એમ લક્ષ્મીકાંત વંચાય કે ન વંચાય તો મને નહીં ખબર પડતી હોય. પણ એ એમ લક્ષ્મીકાંત જેની બનાવી હશે એની પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવી હશે. તો એ કઈ પરીક્ષાને ધ્યાનમાં રાખી હશે? તો કે યુપીએસસીની એક્ઝામને ધ્યાનમાં રાખીને બનાવી હશે. કેમ કે જીપીએસસીની તૈયારી તો કરાવતા નથી, કે તલાટીની તૈયારી તો તમને કરાવતા નથી. એમ લક્ષ્મીકાંત એને યુપીએસસીને ધ્યાનમાં રાખીને એ પુસ્તક તૈયાર કર્યું હોય. મેં આ પુસ્તક તૈયાર કર્યું હોય તો ગુજરાત સરકારની જે પરીક્ષા લેવાય છે, કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, ક્લર્ક, ડીવાયએસઓ, નાયબ મામલતદાર કે જીપીએસસી ને ધ્યાનમાં રાખીને બનાવી હોય. તમે યુપીએસસીની તૈયારી કરતા હો ને તોય હું તમને એવું કહું કે કાંઈ વાંધો નહીં, કરી દો, આમાં તમારો બેઝ થઈ જાય. પણ ઓલી તમે કરવા જાઓ ને તમને ગોઈતા ના જડો. એટલે તમારી માનસિકતાને થોડીક કંટ્રોલમાં રાખવાની. તમારે ક્યાં બંધારણના જ્ઞાતા થવું છે કે બંધારણના આમ મહારાજા થવું છે? તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને એનો જવાબ તમને આવડતો હોવા જોઈએ. તો એના માટે આવી બુક હવે 100% સાબિતી આપેલા એનાથી વિશેષ તો તમારે બીજું શું જોઈએ? કે આ પ્રશ્ન પૂછાયેલો છે અને આ આપણા પુસ્તકના આ પાના ઉપરની આ લાઈનો જોઈ લ્યો. અને એવું નથી કે પેપર આવી ગયા પછી લાઈનું છે. પેપર આવ્યું એની પહેલા છોપડી છપાઈ ગઈ એને 2 વર્ષ થઈ ગયેલા. અને હવે તમારા પ્રશ્ન પૂછશે એ બુકમાં હશે જ તે. કેમ કે તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે કન્ટેન્ટ તૈયાર કર્યું છે. ચલો હવે તમારા કેટલા સાચા પડ્યા ઓકે એ તમે જોઈ લ્યો. કે પોલીસ કોન્સ્ટેબલમાં 13 પ્રશ્નો હતા બંધારણ ને પંચાયતી રાજ, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા. અને હું તમને ચેલેન્જ સાથે કહું છું કે જો તમે બંધારણ તૈયાર કર્યા પછી આ ટેસ્ટ આપતા હશો તો તમારે મિનિમમ ઓકે 9 ઉપર તો માર્ક આવ્યા જ હોય. અને જે ખોટા પડ્યા હશે ને એમાંય ગેરંટી મારીને કહું છું ઉતાવળના લીધે ખોટા પડ્યા હશે. શેના લીધે? ઉતાવળમાં. મારો જરીક ઉતાવળ થઈ ગઈ તો તને ક્યાં ટીલો દેવાનો હતો? લગ્નના માંડવે બેહાડવાનો હતો? શાંતિથી વિચારો, એક એક પ્રશ્નને શાંતિથી સમજીએ, ધ્યાનમાં રાખીએ અને પછી ટેસ્ટ દો. જો જીવનમાં પહેલી વખત આપણે કદાચ તૈયારી કરતા હોય વગર વાંચે પરીક્ષા દીધી હોય તો કદાચ બને 8 3-4 હાસા પડ્યા હોય. અહીંયા કદાચ તમારા 13માંથી 13 સાચા પડે ને તો એનો ગૌરવ લેવાનું નથી, પણ એકાદું ખોટું પડ્યું હોય ને તો એ ભૂલ સમજવાની છે કે એ કઈ ભૂલના લીધે એ એક પ્રશ્ન ખોટો પડ્યો. એવી કઈ ભૂલ કરી કે જેના લીધે મારો એ એક પ્રશ્ન ખોટો પડ્યો. કેમ કે હજી તો આ એક ટોપિક થયો છે. તમારી પરીક્ષામાં લગભગ 9 ટોપિક થાય. દરેક ટોપિકમાંથી એક પ્રશ્ન ખોટા પડે તો 9 પ્રશ્નો ઈ વયા જાય. 2 ખોટા પડે તો 9 દૂને 18 વયા જાય. પરીક્ષા પતી જાય દોસ્ત. પરીક્ષા પતી જાય.
ખ્યાલ પડે છે? એટલે ખાલી ગાંડાની જેમ નકરું વાંચ ના કરશો. ટોપિકને સમજો, ટોપિકની લેન્થ સમજો, એમાં તમારી પરીક્ષાને સમજો. તમે યાર યુપીએસસીની પરીક્ષા થોડી કરો છો. ઘણી વખતે છોકરાઓ આપણે ભણવાનું ચાલુ કરે, પૂછે તો આમાં આવું ન આવે, આમાં આવું ન આવે. એટલે ભાઈ તને ખબર પડતી હશે તો મને નહીં ખબર પડતી હોય. મેં તો આ ફિલ્ડમાં 12 વર્ષ દીધા છે. પણ એ ફિલ્ડ ઉપર ચર્ચા કરવી એના માટે તમારી યોગ્યતા નથી. તમે માની લો કે તમારી પાસે પાસપોર્ટ જ નથી અને તમે કહો કે અમેરિકા જવાની ટિકિટ કેટલી પડે આમ અને કેવી રીતે જવાય? તારે પાસપોર્ટ જ નથી, તારે અમેરિકાની વાત જ કંઈ કરવાની આવેલા. ભવિષ્યમાં જવાનું થાય તો આ તો પાસપોર્ટ કઢાવી લે પછી જાજે. પેલું કામ પાસપોર્ટનું. ખ્યાલ પડે છે? એટલે જે ફિલ્ડમાં તમારે જવું છે એ ફિલ્ડમાં હું 12 વર્ષ ત્યાં રમું છું લ્યા. કેટલા? 12 વર્ષ થયા. તમારે જે ફિલ્ડમાં જવું છે ને એ ફિલ્ડમાં હું રમું છું ને મોજથી રમું છું. જે જગ્યાએ તમારે જવું છે ને ત્યાં હું આમ અડીને આવું છું. એટલે આટલી વાર લાગે. આને હું ઘોડીને પી ગયો છું. તમારું ફિલ્ડ એને હું ઘોડીને પી ગયેલો છું. કેમ કે 12 વર્ષ મારી જિંદગીમાં આમાં જ ખપાવી છે. નાનપણમાં એક કહેવત સાંભળી, 12 બુદ્ધિ 16 શાન, આવે તો આવે ને ગઈ. તો મેં 12 વર્ષ દીધા હે, મને આમાં કાંઈક બુદ્ધિ નહીં આવી હોય? નકર તો હું ન ઉપડી ગયો વેલેરો આ ફિલ્ડમાંથી. ચલો, આ પોલીસ કોન્સ્ટેબલની વાત થઈ. ફરી પાછા તૈયાર થઈ જાવ. પીએસઆઈના 7 પ્રશ્ન. પીએસઆઈના 7 પ્રશ્ન. ચલો, પહેલો પ્રશ્ન. જે દિવસથી પ્રધાનમંત્રીનો પદભાર સંભાળ્યો હોય તે કાળ ક્રમ પ્રમાણે પ્રથમથી આખરી ક્રમમાં ભારતના નિમ્ન પ્રધાનમંત્રીઓને ગોઠવો. આ વડાપ્રધાનને એમના કાર્યકાળ અનુસાર તમારે ગોઠવવાના છે. ચલો, જો તો વડાપ્રધાનને યાદ રાખવા માટે આપણે ચાવી યાદ રાખી હતી કે જ, બ, હોંગે, સી, બી એમ એવું હતું ને, એ તો મુખ્યમંત્રી નથી. જગુ, લાગુ, ઇમ, ચરણ. જગુ, લાગુ, ઇમ, ચરણ એવું પૂછ્યું ઈ રા વિશ્વનાથે. જગુ, લાગુ, ઇમ, ચરણ એવું પૂછ્યું ઈ રા વિશ્વનાથે. ત્યારે ઇમ ચરણ એટલે મોરારજી દેસાઈ આવી ગયા. જગુ, લાગુ, ઇમ, ચરણ એટલે સૌથી પહેલા મોરારજી દેસાઈ આવશે, પછી ચૌધરી ચરણસિંહ. ઈ એટલે ઇન્દિરા ગાંધી, મ એટલે મોરારજી દેસાઈ. ઇમ, ચરણ એવું પૂછ્યું ચૌધરી ચરણસિંહ. પછી ત્યારે ચંદ્રશેખર અને નરસિંહ રાવે વાજપેયીને ગેંડા કહ્યા. આઈ કે ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા. હવે નમો. તો જો ચંદ્રશેખર, જગુ, લાગુ, ઇમ, ચરણ. જગુ, લાગુ, ઇમ, ચરણ એવું પૂછ્યું ઈ રા વિશ્વનાથે. ત્યારે ચંદ્રશેખર અને નરસિંહ રાવે વાજપેયીને ગેંડા કહ્યા. લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારી, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈ પછી ચૌધરી ચરણસિંહ, પછી વિશ્વનાથ પ્રતાપસિંહ, પછી ચંદ્રશેખર. એટલે એ પ્રમાણે તમારી સિરીઝ કઈ સાચી પડે? તો કે પહેલા 4 નંબર આવે. પહેલા 4 નંબર આવે એવા 2 ઓપ્શન રહ્યા તમારી પાસે. પછી બીજા નંબરે 2 નંબર આવે એટલે તમારી પાસે એક ઓપ્શન રહ્યો બી. એટલે તમારો ઓપ્શન બી બનશે. આના માટે તમને વડાપ્રધાનની ચાવી યાદ હોય તો તરત તમારે સેટ થઈ જાય. વડાપ્રધાનની ચાવી તમારે યાદ રાખવી પડે. જગુ, લાગુ, ઇમ, ચરણ એટલે ખબર પડે જવાહરલાલ નહેરુ, ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ એટલે પહેલા 4 નંબર. ચરણ એટલે ચૌધરી ચરણસિંહ એ બીજા નંબર આવ્યા. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપસિંહ. ઓકે, વિશ્વનાથ પ્રતાપસિંહ એટલે વીપી સિંહ. અને છેલ્લા આવ્યા ઓકે એ ચંદ્રશેખર. એટલે જવાબ તમારો બી થશે. વડાપ્રધાનની ચાવી જગુ, લાગુ, ઇમ, ચરણ એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે. ત્યારે ચંદ્રશેખરને નરસિંહ રાવે વાજપેયીને ગોંડા કહ્યા. આઈ કે ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા. હવે નમો. ચલો, ત્યાંથી આગળ વાત કરીએ. એટલે પીએસઆઈમાં બીજા નંબરનો પ્રશ્ન. ભારતના રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે? 4 વિધાન તમને આપેલા છે.
તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ. તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે. તેમની શપથવિધિ ભારતના ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે. તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે. તો ઉંમર 30 વર્ષની હોવી જોઈએ, ખોટું છે. રાષ્ટ્રપતિ બનવા માટે ઉંમર 35 વર્ષની જોઈએ. તેમનો 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે. હોદ્દાનો કાર્યકાળ 5 વર્ષ એટલે સાચું કહેવાય. તેમની શપથવિધિ ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે, ખોટું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે. તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે, ખોટું છે. જ્યારે ચૂંટાવું એટલું ચૂંટાય. તો આપણે એ જ પૂછ્યું છે કયું વિધાન ખોટું છે. પહેલું ખોટું છે, ત્રીજું ખોટું છે અને ચોથું ખોટું છે. 1, 3, 4 ખોટા છે. એટલે આપણો જવાબ છે એ બીજામાં એ બનશે. કયું ખોટું છે તો કે 1, 3, 4 એ ત્રણેય ખોટા છે. એટલે જવાબ તમારો એ ઓપ્શન બનશે. ભારતનું બંધારણ પેજ નંબર 11 ઉપર રાષ્ટ્રપતિની લાયકાત એમાં લખ્યું છે ઉંમર કેટલી જોઈએ તો કે 35 વર્ષની હોવી જોઈએ. પછી એ ગમે તેટલી વખત બની શકે. આપણે એ લખ્યું હતું અમેરિકામાં કેટલી વખત હોય તો કે 4 વર્ષનો સમયગાળો હોય. આપણે અહીંયા 5 વર્ષ હોય. અમેરિકામાં 2 વખત બની શકે. આપણે એવો કોઈ નિયમ નથી. એમને શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિને શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. ચલો ત્રીજો પ્રશ્ન. નીચેના બંધારણીય સુધારાઓને તે સમયના ભારતના રાષ્ટ્રપતિ સાથે ગોઠવો. સુધારો થયો છે એ વખતે રાષ્ટ્રપતિ કોણ હતા એ પ્રમાણે તમારે એને ગોઠવવાનું છે. હવે અહીંયા આપણને એવું થાય કે સુધારો પૂછ્યો. ખરેખર આમ જોવા જાવ તો આ સુધારાનો પ્રશ્ન નથી. આ રાષ્ટ્રપતિને તમને ક્રમમાં ગોઠવા છે. કેમ કે 25, 50, 75 ને 100મો સુધારો થયો હોય એનો મતલબ કે લાઇનસર રાષ્ટ્રપતિ 25માં પહેલા હોય, 50માં બીજા હોય, 75માં ત્રીજા હોય, 100માં ચોથા હોય. એટલે 100મો સુધારો એટલે ખબર પડી જાય આપણને. પ્રણવ મુખર્જી. રાષ્ટ્રપતિની ચાવી છે પ્રસાદ સર્વ, હુસેન વેંકટગીરી, મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલી વચ્ચે વહેંચી દો. બીડી જતી વખતે રેડી જેલસીને આપતા જજો. આર વેંકટરામન, શંકર દયાલ શર્મા અને KR નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા. એટલે સૌથી છેલ્લા પ્રણવ આવે 4 નંબર. એની પહેલા શર્મા આવે એટલે એ. પછી VV ગીરી પહેલા આવે. પ્રસાદ સર્વ, હુસેન વેંકટગીરી એટલે VV ગીરી આવી ગયા. મોહમ્મદ વેંકટગીરી, અહમદ અલી વચ્ચે વહેંચી દો. બીડી જતી વખતે રેડી જેલસીને આપતા જજો. એટલે VV ગીરી છે એ પહેલા આવી જશે અને B પછી આવી જશે. એટલે CBAD એવું એ ઓપ્શનમાં થાય. એના માટે રાષ્ટ્રપતિના નામ તમને આવડતા હોવા જરૂરી છે. એના માટે ચાવી આવડતી હોવી જરૂરી છે. અને 1C, 2B, 3N, 4D. એટલે આપણે બંધારણ ભણીએ ને ત્યારે હું મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ત્રણેયની ચાવી કરાવી જ દઉં. એટલે ગમે એ પ્રશ્ન પૂછે, લાઇનમાં ગોઠવો, ઊંધા ગોઠવો, ચીતા ગોઠવા, હમા જી પૂછવું પૂછી લે, તમારો એ પ્રશ્ન ખોટો ન જ પડે. એટલે અહીંયા આપણો જવાબ એ થશે. જે આપણા બંધારણના પુસ્તકમાં રાષ્ટ્રપતિની આખી ચાવી આપેલી છે પેજ નંબર 14 ઉપર. સુધારા પૂછે તોય વાંધો નથી. બાકી તમને ક્રમ પૂછ્યો તો ક્રમ માટે ચાવી યાદ રાખવાની. પ્રસાદ સર્વ, હુસેન વેંકટગીરી, મોહમ્મદ વેંકટગીરી, અહમદ અલી વચ્ચે વહેંચી દો. બીડી જતી વખતે રેડી જેલસીને આપતા જજો. આર વેંકટરામને, શંકર દયાલ શર્મા અને KR નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ મુખર્જી પાસે મોકલા. શંકર દયાલ શર્માની જગ્યાએ શોર્ટમાં લખ્યું SD શર્મા. ચલો 4. નિમ્નમાંથી રાજ્યસભા માટે કયું વિધાન સાચું છે? સભ્યોને 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. તેમના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્તિ કરી શકે છે. સભ્યની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ. રાજ્યસભા કીધું છે. રાજ્ય એમાં સભ્યોને 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. ખોટું છે. સભ્યોનો સમયગાળો એમાં 6 વર્ષનો હોય. તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે એ બરાબર છે. 14 સભ્ય નિયુક્ત કરે છે. ખોટું છે. 12 સભ્ય નિયુક્ત કરે. સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 હોવી જોઈએ એ ખોટું છે. રાજ્યસભામાં 30 જોઈએ. કયું વિધાન સાચું છે? તો ફક્ત એક જ સાચું થયું. 2 સાચું થયું. સાચું ફક્ત 2 નંબર થયું. એટલે તમારો C જવાબ આવે. જો તમે C લખ્યું હોય તો તમારું સાચું, બાકી તમારું ખોટું પડે. રાજ્યસભા આપ્યું છે. રાષ્ટ્રપતિ કેટલા મૂકે છે? તો કે 12 સભ્ય મૂકે છે. કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ઉંમર કેટલી જોઈએ? તો કે 30 વર્ષની હોય છે. ચલો 5 નંબર. ભારતમાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે? તે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન કરે છે. તે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું આયોજન કરે છે. તેની સ્થાપના વર્ષ 1952માં થઈ હતી. તે એક બંધારણીય સંસ્થા છે. આમાંથી કયું વિધાન સાચું છે એવું તમને પૂછ્યું છે. ચલો તો એમાં જવાબ આપણો D થશે. 1 અને 4. ભારતમાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે? આ ભારતીય શબ્દ આગળ લખ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન કરે છે એ સાચું છે.
એક બંધારણીય સંસ્થા છે, એ પણ સાચું છે. 1951માં તો ભારતમાં ચૂંટણી થઈ હતી પહેલી વખતે. તો 52માં ચૂંટણી પંચ કેવી રીતે? એટલે જવાબ આપણો ડી થશે. જવાબ આપણો કયો થશે? ડી થશે. અહીંયા ચૂંટણી પંચ તમે જોશો, રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે, એ આવી ગયું. ચલો 6 નંબર, ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? પ્રશ્ન જોઈને ડાયરેક્ટ જવાબ ખબર પડી જાય. –1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? આવે યાદ? ક્લાઇમેટ એટલી, જેમને કેબિનેટ મિશન મોકલેલું. કોણે? ક્લાઇમેટ એટલી. એટલે જવાબ આપણો સી થશે. 1946માં કેબિનેટ મિશન છે એ કોણે મોકલ્યું હતું? ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લાઇમેટ એટલીએ. હવે આ PSIની પરીક્ષા છે, તમે પાના નંબર બધા જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે. 2 નંબર ને 10 નંબર ને 14 નંબર ને એટલે બધું બેઝિક જ કહેવાય. 7 નંબર, ભારતીય સંવિધાન નિમ્નમાંથી કઈ ન્યાયિક સંસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? લોક અદાલતનો, ફાસ્ટ ટ્રેક કોર્ટનો, ગ્રામ ન્યાયાલયો કે જિલ્લા અદાલતો? તો એમાં આપણો જવાબ થશે જિલ્લા અદાલતો. ભારતીય સંવિધાનમાં નિમ્નમાંથી કઈ ન્યાયિક સંસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? આપણું બંધારણ છે એમાં શંકુ આકારનું છે, ઉપર સુપ્રીમ કોર્ટ છે, પછી એની નીચે હાઈકોર્ટ છે અને એની નીચે જિલ્લા અદાલતો છે. જવાબ થશે તમારો ડી ઓપ્શન. બંધારણમાં પાના નંબર 191. અહીંયા તમને ન્યાયતંત્રમાં જિલ્લા અદાલત કે જોવા મળશે. આ 7 પ્રશ્નો છે એ PSIની પરીક્ષામાં પૂછાયેલા હતા. પોલીસ કોન્સ્ટેબલ એના 13 પ્રશ્ન, PSI એના 7 પ્રશ્ન, ટોટલ પ્રશ્ન 20 થયા. હવે આમાંથી તમે ટોટલ માર લો અલગ અલગ કે 13માંથી તમારા કેટલા સાચા પડ્યા, 7માંથી કેટલા સાચા પડ્યા અને ઓલ ઓવર 20માંથી કેટલા સાચા પડ્યા. તો અહીંયા તમારે કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની છે? તો કે હજી તમારી પાસે સમય છે. માની લો કે તમે જીવનમાં બંધારણ 3 વસ્તુ હોય, કાં તો નથી ભણ્યા, કાં તો 50% છે, અધકચરું જેને કહેવાય, અને કાં તમને એવું લાગે છે કે બંધારણ તો ભણી લીધું છે, હવે ભલે ને ગમે આવે. આ 3 પ્રકારની તમારી કેટેગરી હોય. જો તમે નથી ભણ્યા તો તમને ખબર પડે કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તમે શું કરશો? તો એ ભણવાનું ચાલુ કરો. પહેલા વિડીયોથી એક વિડીયો લાઇનસર લેતા જાઓ. પહેલા બેઝિક ભણો, પછી એડવાન્સ ભણો, પછી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન સોલ્વ કરો. એટલે અત્યાર સુધીની જેટલી પરીક્ષામાં પ્રશ્નો પૂછાણા છે એ તમારી નજર સમક્ષ આવે, તમને ખ્યાલ આવે. માનો કે તમે 50-50 છો તો તમને ખબર પડે કેવા પ્રશ્નો મારા સાચા પડે છે, કેવા પ્રશ્નો મારા ખોટા પડે છે. તો એ ટોપિકને હજી વધારે, જે પ્રશ્ન તમારા ખોટા પડે છે એ ટોપિકને વધારે ધાર દઈને તૈયાર કરો. અને તમને એવું લાગે છે કે મેં ભણી લીધું છે અને મને બધું આવડે છે, તમારા માર્ક્સ જો પૂરેપૂરા આવ્યા. જો પૂરેપૂરા નથી આવ્યા તો તમારે હજી રિવિઝન કરવાનું જરૂર છે, હજી કંઈક વધારે શીખવાની જરૂર છે. તમે જે કેટેગરીમાં આવતા હો એ કેટેગરી પ્રમાણે તમારે નિર્ણય લઈ લેવાનો. પણ એટલું યાદ રાખજો કે જો 20 પ્રશ્નો છે, 20 પ્રશ્નોમાંથી માની લો કે તમારા 2 પ્રશ્નો ખોટા પડી જતા હોય તો આવા ટોટલ તમારી પાસે 200 પ્રશ્ન થશે. એટલે આના કરતાં 10 ગણું થશે. એટલે એના 10 ગણા કરો એટલે 20 થઈ જાય દરેક ટોપિકમાંથી. જો તમારે આવી રીતના 2 પ્રશ્નો ઉડતા જતા હોય કે બંધારણમાંથી 2 નીકળી ગયા, ઇતિહાસમાંથી 2 નીકળી ગયા, ભૂગોળમાંથી 2 નીકળી ગયા, વિજ્ઞાનમાંથી 2 નીકળી ગયા, ગણિતમાંથી 2 નીકળી ગયા, રિઝનિંગમાંથી 2 નીકળ્યા, તો પરીક્ષામાં 200માંથી 40 પ્રશ્નો ધડ ઉડી જાય. વાર નહીં લાગે. એકે પ્રશ્ન નિગ્લેક્ટ નહીં કરવાનો, કેમને એમ જતો રહેવા દે કે કાંઈ વાંધો નહીં, 1નો આવ્યો, 13માંથી 12 સાચા પડ્યા, 12ની ખુશી ન લ્યો, ઓલો 1નું ગમ લ્યો કે 1 કેમ ખોટું પડ્યું.
હજી સમય છે, હજી સમય છે. આખે આખું બંધારણ વ્યવસ્થિત તૈયાર કરો. પહેલા વિડીયોથી ચાલુ કરો, પહેલા બેઝિક જુઓ, બેઝિક પતે પછી એડવાન્સ. ઓકે, એક વીકમાં પૂરું કરો ને તો તમારી પાસે હજી તે 8 મહિના જેટલો સમય તો મિનિમમ છે. ટાઈમ આપો, સમય આપો, રિવિઝન કરતા જાઓ, ટેસ્ટ આપતા જાઓ, રિવિઝન કરતા જાઓ, ટેસ્ટ આપતા જાઓ. બાકી હોય શીખવાનું તો શીખતા જાઓ. રેડી? કોઈની રાહ ના જોશો અને અત્યારથી જ આજથી જ ચાલુ કરી દો. કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે જેની પહેલાથી આખે આખું બંધારણ ને પંચાયતી રાજ રેગ્યુલર ભણેલા છે? તમારો અનુભવ ભણ્યા પછી ટેસ્ટના માર્ક્સના આધારે તમને કેવું ફીલ થયું? તમે તમારો અનુભવ લખીને મોકલી શકો છો. આપણો જે નંબર છે એ નંબર ઉપર 9512533225. અહીંયા જે 200 માર્ક્સનું પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ છે અને PSIમાં 25 માર્ક્સમાં ભારતનું બંધારણ અને જાહેર વહીવટ છે. એમાંથી આપણે એક ટોપિક પૂરું કરીએ છીએ, બંધારણ. ભારતનું બંધારણ, એમાં ને એમાં પંચાયતી રાજ આવી જ જાય છે. આ મારી ફરજ પ્રમાણે મને જે લાગે તમારી પરીક્ષામાં કયા લેવલ સુધીનું કેટલું પૂછાય, ઓકે, એટલું મેં તમને મારી દ્રષ્ટિએ પૂરું કરાવડાવ્યું. આ મારાથી પૂરું થયું એવું ન કહેવાય, પણ તમારાથી શરૂ થયું એવું કહેવાય. તમારે પૂરું થયું એવું ન કહેવાય, તમારે શરૂ થયું. હવે તમારે આને જીવતું રાખવાનું છે. આમાં નવું નવું તમારે જેટલું એડ થાય એટલું કરતું જવાનું છે. હવે તમને લક્ષ્મીકાંત વાંચવાની છૂટ તમ તારે લઈને બેસી જાઓ, પણ પહેલાં આપણું લક્ષ્મીકાંત તમને આવડતું હોવું જોઈએ. અને આપણે જે આ સરસ મજાનો ગ્રંથ તૈયાર કર્યો છે, ભારતનું બંધારણ, એના પાના ફેરવાના આમ અંદરથી તમને મોજ આવી જોઈએ. આમ પાનું ફરે ને તો તમને ખબર પડી જવી જોઈએ કે આ પાના ઉપર આટલી આટલી વસ્તુ લખેલી છે. આમ નજર પડે ને તો ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ. તમારી આમ નજર પડે ને તો તમને ખબર પડી જવી જોઈએ કે આ પાના ઉપર આટલું લખેલું છે. એટલી વખત વાંચવાનું. પાના ઉપર ખાલી આમ નજર પડે ને તો આઈડિયા આવી જાય કે ઓકે આ પાનામાં આટલું છે. પછી આંખ બંધ કરીને શાંતિથી એક એક લીટી વિચારતા જાઓ. તો આ વાસ્તવિકતા છે. એવું ને એવું તમારી પાસે આપણું સરસ મજાનું પુસ્તક પંચાયતી રાજ આપ્યું છે. એમાં તે પાનું ફેરવો તો તમને ખબર પડી જવી જોઈએ કે આ પાના ઉપર શું લખેલું છે, કેટલી લીટીઓ લખેલી છે, એમાં મારે કઈ લીટીઓ ઉપર ખૂબ ધ્યાન દેવાનું છે. તો હવે તમે આખું એનાલિસિસ કરી શકો છો કે 20માંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા, કેટલા પ્રશ્નો ખોટા પડ્યા, કયા પ્રશ્નો કયા ટોપિકમાંથી ખોટા પડ્યા છે. અને માનો કે તમને એવું થાય કે આ કન્ટેન્ટ આખું તમારે ભણવું છે, તેના માટે રેકોર્ડેડ બેન્ચ આખી તમારા માટે છે. પર્ટિક્યુલર સબ્જેક્ટ ભણવો હોય તો તમે સબ્જેક્ટ પણ ભણી શકો અને આખો કોર્સ ભણવો હોય તો એ પણ ભણી શકો. લાઈવ બેન્ચમાં જોડાવવું હોય તો એમાં પણ જોડાઈ શકો છો. રૂબરૂ બેન્ચમાં જોડાવવું હોય તો એમાં પણ જોડાઈ શકો છો. અને રેકોર્ડેડ કોર્સમાં જોડાવવું હોય તો એમાં પણ જોડાઈ શકો છો. અમારી ઈચ્છા એવી છે કે તૈયારી કરતા વિદ્યાર્થીને જે માહોલમાં જ્યાં જેવી અનુકૂળતા હોય ત્યાં મદદરૂપ થઈ શકીએ. તમને જ્યાં જરૂર હોય ઓકે ત્યાં તમે અમારો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને તમે આ પરીક્ષામાં સફળ થાઓ. તમારું સપનું છે સફળ થવાનું, અમારું સપનું છે તમને સફળ કરાવવાનું. તો બંનેનું સપનું એકબીજા સાથે કનેક્ટેડ છે. અમારા તરફથી તૈયારી આખી કમ્પ્લીટ છે. ઓકે, તમારે ક્યાંથી ઘટે છે ત્યાંથી તમે ચાલુ કરી દો. ખાલી પુસ્તકની જરૂર હોય તો પુસ્તક મંગાવી લો. ઘરે બેઠા ભણવું હોય, ફક્ત વિષયની જરૂર હોય તો વિષય, અને કોર્સની જરૂર હોય તો કોર્સ. ઘરે મહેનત ન થતી હોય અને રૂબરૂ 10-12 કલાક રોજ મહેનત કરવી હોય તો એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપ આવી શકો છો. ઓકે, બાકીની ડિટેલ તમને અહીંયા નંબર આપેલા છે એના ઉપરથી મળી જશે. તો નિર્ણય લઈ લો. એક કહેવત છે ઇંગ્લિશમાં તમે સાંભળી હોય તો, વન રાઇટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એક સાચો નિર્ણય તમારી જિંદગી બદલી શકે છે. આ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે કે તમારી આવનારી તૈયારી તમારે ક્યાં કરવી છે. બાકી તમે સમજો છો ઘણું બધું એક લાઈનમાં સમજી જાઓ એવા હોશિયાર છો, તો હોશિયારી તમે યોગ્ય દિશામાં વાપરો ભણવામાં, જેથી કરીને ખાખીનું સપનું તમારું સાકાર થાય. મળીએ છીએ વિડીયોમાં.